નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની અંદર આપણે કલમ 40 સુધી ચર્ચા કરી છે. હવે જોઈએ કલમ 41. ચોક્કસ કેસોમાં કલમ 3 થી કલમ 13 સુધીની જોગવાઈઓ લાગુ પડશે નહીં. એની અંદર જોઈએ તો આવા બાળકની તબીબી તપાસ અથવા તબીબી સારવાર જ્યારે બાળકના માતા પિતા અથવા વાલીની સંમતિ સાથે હાથ ધરવામાં આવતી તબીબી તપાસ અથવા તબીબી સારવારના કિસ્સામાં કલમ 3 થી કલમ 13 સુધીની જોગવાઈઓ બંનેનો સમાવેશ લાગુ પડતી નથી. ત્યારબાદ કલમ નંબર 42, વૈકલ્પિક શિક્ષા. જ્યારે કોઈ કૃત્ય અથવા કૃવ્યલોપ આ અધિનિયમ અને ઇન્ડિયન પિનલ કોડ 1860ની કલમો 166A, 354A, 354B, 354C, 354D, 370, 370A, 375, 376, 376A, 376AB, 376B, 376C, 376D, 376DA, 376DB, 376E અથવા કલમ 509 હેઠળ શિક્ષાને પાત્ર બનતું હોય ત્યારે જે તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદામાં ગમે તે સમાવિષ્ટ હોય તેમ છતાં દોષિત ઠરેલ ગુનેગાર આ અધિનિયમ હેઠળ અથવા આઈપીસી હેઠળ તે ગુના માટે ઠરાવવામાં આવેલ શિક્ષામાંથી જે શિક્ષા વધુ હોય તેવી શિક્ષાને પાત્ર થશે. નોંધ: સન 2018નો અધિનિયમ ક્રમાંક 22 મુજબ સુધારેલ જાતીય ગુનાઓથી બાળકોની સુરક્ષા અધિનિયમ 2012ની કલમ 42માં 376A, 376C, 376D આંકડા અને અક્ષરોના બદલે 376A, 376AB, 376B, 376C, 376D અને 376DA, 376DB આંકડા અને અક્ષરો મૂકવા. અમલ તારીખ 21/4/2018. કલમ 42A આ અધિનિયમના બીજા કાયદાઓની જોગવાઈઓને અસર કરશે નહીં. આ અધિનિયમની જોગવાઈઓ વધારાની રહેશે અને બીજા કોઈ અમલી કાયદાઓની જોગવાઈઓ અમલમાં હોય તો આમાં ઘટાડો કરવામાં આવશે નહીં. અને જો કોઈ વિસંગતતાના કિસ્સામાં આ અધિનિયમની જોગવાઈઓ તેવી જોગવાઈઓ જ્યાં સુધી અસંગત હોય ત્યાં આ અધિનિયમની જોગવાઈઓ અમલી પ્રભાવ પડશે. કલમ 43, આ અધિનિયમ વિશે લોકોમાં જાગૃતતા. કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય સરકાર ખાતરી આપતા એવા દરેક પગલાં ઉઠાવશે કે આ અધિનિયમની જોગવાઈઓને વ્યાપક લોકજાગૃતિ આપવા માટે પ્રચાર પ્રસારના માધ્યમ કે જેની અંદર ટેલિવિઝન, રેડિયો અને પ્રિન્ટ મીડિયા દ્વારા નિયમિત રીતે આવતા મધ્યાંતર દરમિયાન સામાન્ય લોકો, બાળકોની સાથે સાથે તેમના માતા પિતા અને વાલીઓને આ અધિનિયમની જોગવાઈઓ અવગત કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તથા અન્ય સંબંધિત વ્યક્તિઓ, પોલીસ અધિકારીઓ સહિતને આ અધિનિયમની જોગવાઈઓના અમલ ભાગરૂપે તાલીમ આપવી. ત્યારબાદ કલમ 44, આ અધિનિયમના અમલ માટે દેખરેખ. એની અંદર પેટા કલમ 1, બાળ અધિકાર સંરક્ષણ એકમ અધિનિયમ 2005 કલમ 3 અન્વયે રચવામાં આવેલ બાળ અધિકારોની સુરક્ષા માટેના રાષ્ટ્રીય પંચ અથવા કલમ 17 અન્વયે રચવામાં આવેલ બાળક અધિકારોની સુરક્ષા માટેના રાજ્ય પંચ કિસ્સાનુસાર જે પણ હોય તે અધિનિયમ દ્વારા આપવામાં આવેલ કાર્યો સિવાયના જે રીતથી નિયત કરવામાં આવેલ હોય આ અધિનિયમનું અમલીકરણ તેની દેખરેખ પણ કરશે. 2, રાષ્ટ્રીય પંચ અથવા કિસ્સાનુસાર રાજ્ય પંચ પેટા કલમ 1માં સંદર્ભિત કરવામાં આવેલ બાબત અંગે આ અધિનિયમ અન્વયના કોઈપણ ગુના સંબંધિત બાબત વિષયક તપાસ હાથ ધરી શકશે. બાળ અધિકાર સંરક્ષણ એકમ અધિનિયમ 2005 અન્વયે જે સત્તા છે તેવી જ સમાન સત્તા આ અધિનિયમમાં રહેશે. 3, રાષ્ટ્રીય પંચ અથવા કિસ્સાનુસાર રાજ્ય પંચ પેટા કલમ 1માં સંદર્ભિત કરવામાં આવેલ બાબત અંગે જે કે જેના આ અધિનિયમ અન્વયે પ્રવૃત્તિ બાળ અધિકાર સંરક્ષણ એકમ અધિનિયમ 2005ની કલમ 16 અન્વયે તેનો વાર્ષિક અહેવાલ આપવાનો પણ સમાવેશ થાય છે. કલમ 45, નિયમો બનાવવાની સત્તા. 1, કેન્દ્ર સરકાર આ અધિનિયમના હેતુઓના અમલ માટે સરકારી રાજપત્રમાં નિયમો ઘડવા માટે જાહેરનામું બહાર પાડશે. 2, ખાસ કરીને અગાઉ જણાવેલી સત્તાની અસ્પષ્ટતાથી લઘુગ્રંથિથી પીડાયા વગર આ નિયમો બધા અથવા નીચે જણાવેલ કોઈપણ બાબત સંબંધે લાગુ પડશે. અનુક્રમે આ અધિનિયમની કલમ 19ની પેટા કલમ 26ની પેટા કલમ 2 અને 3 અને કલમ
38 અન્વયે ભાષાંતર કરનાર અથવા અર્થઘટન કરનારને કેળવણીકાર અથવા કોઈ પણ સુપરિચિત વ્યક્તિ કે જે બાળક સાથે વાર્તાલાપ કરવાની રીત અથવા આ ક્ષેત્રનો નિષ્ણાત હોય તેઓની લાયકાતો અને અનુભવ અને ચૂકવવા પાત્ર ફી અંગે. બી. કલમ 19 ની પેટા કલમ 5 અન્વયે બાળકની કાળજી અને રક્ષણ માટે તેના તાત્કાલિક તબીબી સારવાર અંગે. સી. કલમ 33 ની પેટા કલમ 8 અન્વયે વળતરની ચૂકવણી અંગે. ડી. આ અધિનિયમની કલમ 44 ની પેટા કલમ 1 અન્વયે જોગવાઈઓ ઉપર સમયાંતર દેખરેખ રાખવા અંગેના નિયમો ઘડી શકશે. 3. આ કલમ અન્વયે બનાવેલ દરેક નિયમ જેટલું બને તેટલું જલ્દી સંસદના દરેક ગૃહ સમક્ષ જો સત્ર ચાલુ હોય તો કુલ 30 દિવસના સમયગાળાની અંદર મૂકવામાં આવશે. તે એક સત્ર અથવા બે અથવા વધારે સળંગ સત્રોનું બનેલું રહેશે અને સત્ર પછી તરતનું સત્ર પૂરું થતા પહેલા બંને ગૃહો નિયમોમાં કોઈ ફેરફાર કરવા માટે સંમત થાય અથવા બંને ગૃહોએ નિયમ બનાવવા જોઈએ એ બાબતે સંમત ન થાય તો નિયમમાં આવા ફેરફાર કરેલ સ્વરૂપમાં તે અમલમાં આવશે અથવા યથાપ્રસંગ કિસ્સાનુસાર અમલમાં આવશે. તેમ છતાં આવા કોઈ ફેરફાર કે રદ કરવાની બાબતે નિયમ અન્વયે અગાઉ કરેલી કોઈ પણ બાબતની કાયદેસરતાને બાદ આવશે નહીં. ત્યારબાદ કલમ નંબર 46 મુશ્કેલીઓ દૂર કરવાની સત્તા. એની અંદર 1. આ અધિનિયમની જોગવાઈને પ્રભાવિત કરતી કોઈ મુશ્કેલી ઊભી થાય તો ત્યાં કેન્દ્ર સરકાર આ મુશ્કેલીને દૂર કરવા માટે આવી વિવાદાસ્પદ જોગવાઈઓને ખુલાસાની સ્પષ્ટતા રાજ્યપત્રિતમાં પ્રકાશિત કરી શકશે. જોગવાઈઓ કરવામાં આવી છે કે આ અધિનિયમ પ્રારંભથી લઈને 2 વર્ષ પૂરા થતા સમયગાળા બાદ આ કલમ અન્વયના આદેશો લાવી શકશે નહીં. 2. આ કલમ અન્વય કરવામાં આવેલ આદેશ વહેલામાં વહેલી તકે સંસદ બંને ગૃહો સમક્ષ મૂકશે. મિત્રો, આપણે જોયું જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012, જેની અંદર ટોટલ 46 કલમ છે અને જેને આપણે વિસ્તૃતથી ચર્ચા કરી લીધી છે. મિત્રો, અમારો વિડીયો આપને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મિત્રો વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને જાતીય ગુનાઓથી જે બાળકોને નુકસાન થઈ રહ્યા છે, બાળકો પ્રત્યે જે કિસ્સાઓ બની રહ્યા છે તેમાં નિવેડો આવે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.